મારી માતૃ સંસ્થા મારો વિશેષ પરિચય મેં આપવાની એટલે જ ના પાડી હતી, કારણ કે આ કોલેજની હું વિદ્યાર્થીની હોઉં એ જ મારો પૂરતો પરિચય છે. એસએલયુ કોલેજમાં 14 વર્ષથી હું વ્યાવસાયિક ધોરણે કાર્યરત છું અને એની સાથે કેટલીય પ્રવૃત્તિમાં હું જોતરાયેલો છું. ત્યારે મારે કહેવું જોઈએ કે આ મારી માતૃ સંસ્થાનો જે મને વિદ્યાર્થીની તરીકેનો જે એક્સપિરિયન્સ પરિચય મળેલો છે એ મને ત્યાં ખૂબ કામ લાગે છે. તો આદરણીય જસુ સર, સુરેશ સર, કલ્પના મેડમ અને ધારાબેન તો ખરા, સંજયભાઈ, મુકેશભાઈ પ્રજાપતિ સર, અત્યારના જે આચાર્યશ્રી છે એમને પણ અત્રે હું સ્મરણ કરું છું. પારુલ મેડમને યાદ કરું છું, સ્વશ્રી પ્રહલાદ સરને પણ યાદ કરું છું, ગીતાબેનને પણ યાદ કરું છું અને મારા પ્રિય રમીલાબેનને પણ યાદ કરું છું. આ કોલેજના અધ્યાપકોથી માંડીને પ્યુન સુધીના બધા જ એમની સાથે મારો એક પરિચય રહ્યો છે. તમારી જેમ વિદ્યાર્થીની તરીકે રહી છું ત્યારે ન માત્ર લેક્ચર્સ પણ બધી જે સપ્તધારા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થઈ છે એના અધ્યાપકો પણ સાક્ષી છે અને મારી સામે તો આજે પણ એ સ્મૃતિમાં છે. તો આટલી એક મૂળભૂત વાત મારે આ સંસ્થા સાથે હું જોડાયેલી છું એટલે પણ કરું છું. ઉમાશંકર જોશી 21મી જુલાઈ 1911 એ એમનો જન્મદિન અને એ નિમિત્તે આ યુગ પ્રવર્તક સર્જક સંસ્કાર પુરુષ એમના વાગ વૈભવ વિશે કેટલી વાતો થઈ શકે એમ છે. અને આ નિમિત્તે જ મને આજે આ ગુજરાતી વિભાગ ધારાબેન અને સંજયભાઈએ આ સંસ્થામાં અહીં આમંત્રિત કરી છે વક્તવ્ય માટે. મારા આદરણીય અધ્યાપક મિત્રોનો અહીં એવો આગ્રહ પણ છે કે એમને પણ પછી અનુકૂળતાએ બીજા લેક્ચર્સમાં જવાનું છે. તો સૌ પ્રથમ હું ઉમાશંકર જોશીનું જે બહુ જ પ્રચલિત ગીત છે ભૂમિયા વિના મારે ભૂમવાતા ડુંગરા, એને હું મારા સ્વરમાં અને મારી રીતે તમારી સામે હું પ્રસ્તુત કરી રહી છું અને પછી હું તમારી સામે ઉમાશંકર જોશીની વાત મૂકવાની છું. આ રાગ ક્યાંક મેં બાળપણમાં સાંભળેલો છે એટલે કદાચ મને આવડ્યો છે, બાકી એનું સ્વરાંકન તમને યુટ્યુબ પર જુદી રીતે પણ મળશે. ઉમાશંકર બહુ જ પ્રકૃતિ પ્રેમી છે અને ભૂમિયા વિના એવું કાવ્ય સંગ્રહનું છે જ જેમાં એમના ગીતોનો એક જુદો જ પરિચય મળે છે અને એ નિમિત્તે હું તમારી સામે આ ગીત રજૂ કરું છું. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા કોતરોને જોવી તે કંદરા, જોવાતા કોતરોને જોવી તે કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, સુના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગળવી હતી, ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વર્ણવી હતી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, એકલો આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉર બોલના ઝીલવા ગયો, વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો
જોવી હતી, જોવાતા કોતરોને જોવી તે કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી, જંગલની કુંજ કુંજે જોવી હતી, જંગલની કુંજ કુંજ જોવી હતી. આ ભૂમિયાના કવિની વાત છે. ભૂમિયા વિના મારે ભૂવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી. પણ તમે ઉમાશંકર જોશી વિશે જ્યારે સાંભળો ત્યારે તમે સીધા જ ભૂમિયા વિના એ કાવ્ય સંગ્રહમાં નહીં પહોંચી શકો. કેમ? કારણ કે આ વૈખરી, મધ્યમા અને પશ્ચંતીનો કવિ છે, જેને ભાષાની ત્રિવેણી એવી વાણી કીધી છે. બરાબર? વૈખરી, મધ્યમા, પશ્ચંતી અને પરા આ 4 વાણીઓ કીધી છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં પણ કહી છે અને આપણા ગુજરાતી સાહિત્યમાં આપણે એને સન્માનીએ છીએ. એવી વાણીઓ આ યુગ પ્રવર્તક છે, શિલભદ્ર એવો સર્જક છે, જેણે કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન, નાટક, એકાંકી, સંપાદન, સંશોધન, અનુવાદ એવા વિવિધ ક્ષેત્રોમાં એમણે પોતાની કલમ અવિરતપણે પોંખી છે, સર્જી છે. ગુજરાતી સાહિત્ય હંમેશા આવા સર્જકનો ઋણી રહેવાનું. કારણ કે આજે આવા યુગ પ્રવર્તક સર્જકને આપણે જો ક્લાસરૂમમાં, વર્ગખંડમાં, જેઓ પોતે એવું માને છે કે વર્ગ એ જ સ્વર્ગ. તમે અત્યારે બધા વર્ગમાં બેઠા છો, તમને પણ ખબર છે કે આ વર્ગમાંથી તમને સાથે બેસવું ખૂબ ગમે છે. ભલે તમે થોડી હસી મજાક કરતા હશો વચ્ચે, તમે વ્યાખ્યાન પણ સાંભળતા હશો, પણ વર્ગ એ જ સ્વર્ગ જે મંત્ર કવિ ઉમાશંકર જોશીએ સાધ્યો છે એ તમને બરાબર દરેક વિદ્યાર્થીને હંમેશા યાદ રહેશે એવું એમ હું કહી શકું છું. કારણ કે એમણે પોતાના જીવનમાં એક જ વાત કહી છે કે હું આજીવન વિદ્યાર્થી રહ્યો છું અને એટલે વર્ગ એ જે સ્વર્ગ એવી વાત એમણે સર્જક પ્રતિભા એમનું જે વિવેચનાત્મક પુસ્તક છે એના બંને ભાગમાં આ વાત મૂકી છે. ઉમાશંકર જોશીના જન્મથી માંડી એમનું પ્રાથમિક શિક્ષણ, એમનું માધ્યમિક શિક્ષણ, એમનો બાલ્યકાળ, એમના વિશે આપણે જૂજ માહિતી તો કેટલી મેળવી શકીએ, પણ છતાંય જો પ્રાથમિક માહિતી આપણે મેળવવી હોય તો મેં હમણાં જ કહ્યું કે 21 જુલાઈ 1911ના વર્ષમાં એમનો જન્મ થયો છે. નાની મારવાડ તરીકે ઓળખાતા ઈડર તાલુકાના બામણા ગામમાં એમનો જન્મ થયો છે. પિતાનું નામ છે જેઠાલાલ અને માતાનું નામ છે નવલબેન. ત્રિવેદી એવું એમનું જે પરિવાર છે, બ્રાહ્મણ પરિવાર, એમાં એમનો જન્મ થયો છે. તો માતા પિતાના સંસ્કાર તો એમાં રહ્યા જ છે. એક સર્જકને આ સર્જક કેમ મોટા સર્જક છે? આપણું આજનું જે વ્યાખ્યાન છે એક ઉમદા વ્યક્તિત્વ. તો હંમેશા તમે પણ જો વિદ્યાર્થી તરીકે ભણી રહ્યા છો તો તમારા માતા પિતાના સંસ્કારો તમારી પર પડી રહ્યા છે. હું આદરણીય મંજુલાબેનનું પણ હાર્દિક આ સભામાં સ્વાગત કરું છું. તો ઉમદા વ્યક્તિત્વ એવા આ ઉમાશંકર જોશી જે બાલ્યકાળથી જ એમનામાં આ બધા સાહિત્યના સંસ્કાર કેવી રીતે પડ્યા છે. તો મેં કહ્યું કે બામણા ગામમાં એમનો જન્મ થયો. હવે તમે બધાએ તો બામણા ગામ જોયું હશે કે નહીં મને નથી ખબર. ઈડર તાલુકો જોયો હશે, કેટલાકે જોયો હશે, કેટલાએ જોયું છે ઈડર જોયું છે? તો કેવું લાગે છે ઈડર? સાચું કહેજો તમે. બહુ જોરદાર, સરસ, મોટો ટંકો પડ્યો પાછળથી. અને પડે એમ જ છે કેમ કે એક તો પથ્થરીયો દેશ, પર્વતીય દેશ, અને ત્યાંથી પછી આગળ જઈએ તો તમને રાજસ્થાનનો પટ પ્રદેશ, જ્યાંથી એમ કહેવાય કે અર્બુદાચલ, બહુ આગળ જઈએ તો ખેડ બ્રહ્મા, અને પછી ત્યાંથી આગળ તમને રાજસ્થાનની ભૂમિનો એક ચમકારો તમને મળશે. આ સીમા પર આવેલા જે પ્રદેશો હોય ને એનો હંમેશા એક બીજા પર પ્રભાવ પડતો હોય છે. જેમ કે હમણાં પરિચયમાં મને કહ્યું ને કે હું રાજસ્થાનની છું પણ અહીંયાની જ નિવાસી છું, એટલે ગુર્જરવાસી છું, અને આ ગુર્જરવાસી વિશે હું વાત કરવા આવી છું. તો જો બે સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે પડતો હોય છે આ તમને અહીંયા ઉમાશંકર જોશીમાં પણ જોવા મળશે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ મોરી શબ્દ જે આવ્યો છે ને એની છાંટ પણ તમને પેલા રાજસ્થાનની તળભૂમિમાંથી પણ દેખાશે. આપણે આમ તો ગુજરાતીમાં શું કહીએ, મારી એવું કહીએ ને, પણ રાજસ્થાની ભૂમિ કે મોરી, મોરી સૈયર, જે આપણને રાજેન્દ્ર શાહના કાવ્યમાં પણ મળશે. તો આવી બેવડી ભાષાની જે છાંટ છે એનો પ્રભાવ છે
એ હંમેશા તમને આવા ઊંચા કોટીના જે સર્જકો હોય એમાં તમને મળશે. તો નાની મારવાડ તરીકે ઓળખાતા આ બામણા ગામમાં એમનો જન્મ થયો ને પછી જુઓ કે પ્રાથમિક શિક્ષણ એમણે ઈડરમાં લીધું. ત્યાંના છાત્રાલયમાં તેઓ રહ્યા. 10 થી 16 વર્ષની વય સુધી તેઓ રહ્યા. પન્નાલાલ પટેલના જીવન વિશે તમે જ્યારે જાણશો ને તો ત્યાં તમને ઉમાશંકર જોશીનો પરિચય મળશે. જેમ તમે અત્યારે વિદ્યાર્થીઓનો એકબીજાને પરિચય હોય છે એવા સહધ્યાયી અથવા સહપાઠી તરીકે. અને એવી રીતે ઉમાશંકર જોશી પણ ક્યાંક એમના બયાનમાં લખ્યું છે કે પન્નાલાલ પટેલનું સૌપ્રથમ પરિચય મને આવી રીતે ઈડરમાં થયો હતો. તો એમની પ્રાથમિક શિક્ષણની વાત છે. પછી તો એમણે ગુજરાત અમદાવાદમાં નિવાસી બન્યા એટલે ગુજરાત કોલેજમાં એમણે તેમનું જે બીએનું એજ્યુકેશન છે પૂરું કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પણ તેમણે અભ્યાસ કર્યો. એમના વિષયો પણ કેવા વિવિધ. અર્થશાસ્ત્ર અને ઇતિહાસ બીએમાં તમને એમ થશે કે આ ગુજરાતી સાહિત્યના આટલા મોટા સર્જક છે તેમને ગુજરાતી વિષય રાખ્યો હશે, જેમ મારો ગુજરાતી વિષય છે. પણ સાચું કહું તો મારું તો આ નિમિત્ત છે. આ કોલેજમાં મેં પહેલાં તો અંગ્રેજી વિષય માંગ્યો હતો અને મને ના મળ્યો તો મેં ગુજરાતી વિષય લીધો. કવિતા લખવાની પેલી ટેવને કારણે એક વિષયનો પ્રભાવ પણ એક સર્જક પર પડતો હોય છે. પણ તમે ઉમાશંકર જોશીમાં જોઈ શકશો કે અર્થશાસ્ત્ર અને ઇતિહાસ જેવો વિષય ભણતા પછી જ્યારે એમએમાં પાછા સંસ્કૃત એવો વિષય એમણે રાખ્યો છે. તો વિષય કેટલા અદ્ભુત છે. પછી ગુજરાતી વિષય એમણે એની સાથે રાખ્યો અને એ સમયે આવી રીતે વિષય પસંદગી મળતી હતી જે હવે એનઈપીમાં મળવાની છે. તો આ વિષય પસંદગીનો લાભ તમે જુઓ કેવી રીતે ક્યાં સુધી પહોંચ્યો. તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, HK કોલેજમાં છે. અને ત્યાં એમણે 1954 સુધી સંશોધન વિભાગમાં એમણે કામ કર્યું. આખો એક અધ્યયન એવું એમનું બહુ જ મોટા પ્રકલ્પ પર કાર્ય થયેલું છે. હવે તમે જુઓ કે સંશોધનનો વિષય થોડુંક પકડશો તો ખબર પડશે કે કેમ આ સર્જક એક ઉમદા વ્યક્તિત્વ છે. એક તો બામણા ગામની જે વનશ્રી છે, ત્યાંના ડુંગરા છે, નદી છે, ત્યાંની જે વનશ્રી છે, ખેતરો છે, એ બધાનો જે માહોલ છે બાળપણથી જ આપણા કહે ને કે આપણા માનસ ચિત્ત પર પડતું હોય છે. તમે પણ અહીંયા જે અત્યારે ભણી રહ્યા છો ને ભવિષ્યમાં તમે કંઈક બનશો ને તો આ જે સંસ્થા છે ને એના સંસ્કાર તમે લઈને જશો, જેમ હું પણ લઈને આવી છું. આ સર્જકને પણ એનો લાભ મળ્યો છે. તો બામણા ગામની આ જે વનશ્રી છે એનું જે માહોલ, સુંદર મજાનું કુદરતી વાતાવરણ, એના સંસ્કાર તો પડ્યા છે. તો ભૂમિયા વિના મારે ગમવાતા ડુંગરા આવું કાવ્ય કવિને કે આવું ગીત એમને કદાચ આ પેલી સ્મૃતિમાં પડેલી જે ચિત્ત સંસ્કાર જેને કહીએ છીએ કે કવિતા માટે ચિત્તના સંસ્કારો જોઈએ એ અહીંયા આપણને કેન્દ્રિત થતા જોવા મળશે. આની સાથે હું એમ પણ કહીશ કે ગુજરાત કોલેજનું જે એજ્યુકેશન એમનું હતું કે મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજ કે સંશોધન વિભાગમાં આખો એક અધ્યયન એના વિશે એમણે કામ કર્યું. એની સાથે સાથે પછી તો ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં અધ્યાપક તરીકે ડિપાર્ટમેન્ટમાં પણ જોડાયા. અને તમે બધા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તો એક સમયના તે કુલપતિ તરીકે પણ આપણા ઉમાશંકર જોશી રહી ચૂક્યા છે. આ વાત ઉપર તમારે ઉમાશંકર જોશી માટે તાળીઓ પાડવી જોઈએ કે ગુજરાતી સાહિત્યનું એક મોંઘેરું રત્ન એ છે ક્યાં સુધી. અને ના માત્ર ગુજરાત યુનિવર્સિટી પણ શારદા વિદ્યાપીઠ, જેને વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંની પરિષદોમાં પણ એમણે પોતાનું એમ કહેવાય છે પદ શોભાવ્યું છે. ગુજરાત સાહિત્ય પરિષદ, ઇન્કમટેક્સ બાજુ આપણી બહુ જ મોટી ગુજરાતી સાહિત્યની લાઇબ્રેરી આવેલી છે. તમે પણ ક્યારેક તેનો પરિચય મેળવજો. ખૂબ ગુજરાતી સાહિત્યના પુસ્તકો છે. અવારનવાર તમારા માટે જ ત્યાં વ્યાખ્યાનો થાય છે, શિબિરો થાય છે. તો આવા ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દિલ્હી સાહિત્ય અકાદમીના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તમે જુઓ કે વ્યક્તિત્વનો વિસ્તાર કેવો થાય છે. ન માત્ર ગુજરાત પણ ગુજરાતની બહારના જે પ્રાંત છે ત્યાં પણ એક કવિ, એક અધ્યાપક, એક સર્જક ઓળખાયેલો છે, વિસ્તરેલો છે. આ ઉપરાંત રાજક્ષેત્ર હોય કે પછી સમાજકારણ હોય, જાહેર જીવન હોય, આ બધામાં પણ એ જોતરાયેલા રહ્યા છે. એટલે અહીંયા એક વાત મને અહીંયા તમારી સામે કહેવી ગમશે કે ગાંધીજીનો પણ એમના પર પ્રભાવ રહ્યો. અને ગુજરાત વિદ્યાપીઠને તો આપણે કેવી રીતે ભૂલી શકાય. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ અને અમારી SLU કોલેજની સ્થાપના પણ 1920માં થઈ. એટલી જૂની મારી સંસ્થા છે. હવે મારે તમને એમ કહેવું છે કે ગુજરાત વિદ્યાપીઠનું જે વાતાવરણ હતું એ આ સર્જકને મળ્યું છે.
કાકા સાહેબ કાલેલકર હોય, સ્નેહરશ્મિ હોય, ગાંધીજી સ્વયં પોતે હોય, કે કિશોરીલાલ મિશ્રોવાળા હોય, કાકા સાહેબ કાલેલકર, આ બધા જેને સંસ્કાર પુરુષો જ કહેવામાં આવે છે આપણા ગુજરાતી સાહિત્યના, આ બધાના બકા ઠાકોરને પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ, જેને ઉર્મી કવિતાના પ્રણેતા કહેવામાં આવે છે. જે સિદ્ધાંત ચર્ચાની વાત આપણે જ્યારે કરીએ ઉર્મી કવિતાના સ્વરૂપ, લક્ષણ, તો એની મૂળભૂત ડેફિનેશન, વ્યાખ્યા, વિભાવના એ એમણે આપી છે. એવા આ બધા સર્જકો સાથે તે ઘડાયા છે, એમની સાથે જ એમણે કામ કર્યું છે, એટલે એનો પણ એમને અનુભવ મળ્યો. તો આ વ્યક્તિત્વ એક સાંકળની જેમ ગૂંથાતું જાય છે. જો કે મણકાની સાથે મણકો એમ 108ની માળા પૂરી કરે એવી રીતે એમના જીવન પ્રસંગો આ જે બધા છે, એનું જે ઘડતર પરિબળ છે, ગુજરાત વિદ્યાપીઠ હોય કે પછી અમદાવાદની કોલેજ હોય કે એમનું પ્રાથમિક શિક્ષણ હોય કે મુંબઈની જે કોલેજ છે એ કે પછી બીજી જે બહારની ઇતર સંસ્થાઓ છે, એની સાથે એ સતત જે રીતે જોડાયા એનો પ્રભાવ એમના ચિત્ત સંસ્કારો પર પડ્યા છે. કહેવાય છે કે 19 વર્ષની જ ઉંમરે એમણે વિશ્વ શાંતિ એવું ખંડકાવ્ય લખ્યું હતું. આમ તો ખંડકાવ્ય આપણે ત્યાં પંડિત યુગથી આવ્યું છે, કાંતથી આવ્યું છે, બકા ઠાકોર કે બીજા બધા કવિઓ જેમ કે સોનેટનો ઉદ્ભવ પણ એવી રીતે થયો. તો આ સર્જક ખંડકાવ્યને પણ બરાબર સ્વરૂપ સિદ્ધાંતની જ્યારે વાત કરીએ ત્યારે એને નિભાવી છે. તમે અત્યારે કદાચ 18 વર્ષના હશો, તમે જો એફઆઈ નાખશો, પણ હું તો એમ કહું છું કે ઉમાશંકર જોશીએ 19 વર્ષની વયે વિશ્વ શાંતિ કાવ્ય લખ્યું છે. એની બહુ સરસ પંક્તિઓ છે વિશ્વ શાંતિ કાવ્યની. તમારી સામે હું એ કહીશ કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે, વનસ્પતિ. આ અખિલનો કવિ છે. તમને આમાં અહીંયા અખિલાઈ જોવા મળશે. આ ન માત્ર પોતાના પ્રાંત પૂરતું કે પોતાના વતન પૂરતું રહ્યા છે, બરાબર, કે ન પોતાના માતા પિતા જ્યાં જન્મ્યા હોય એ પૂરતા રહ્યા છે, પણ એમણે સતત પોતાના વ્યક્તિત્વનો આ રીતે જો કવિતામાં એનો વિકાસ તમે જોઈ શકો છો. વિશાળે જગ વિસ્તારે, બ્રહ્માંડની અંદર જ્યાં જ્યાં કણકણમાં આ પ્રકૃતિ જાણે કે એમની સામે પ્રત્યક્ષ છે અને એ ભાવ એમણે એમની કવિતામાં ઝીલ્યો છે. અને એટલું જ નહીં, ગુજરાતી ભાષા માટે પણ એમને એટલું જ માન છે. મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી ગઈ. અને સમૂહમાં ગાઈ શકાય એવું આ ગીત છે. મને સમય મળશે તો હું ચોક્કસ એને ગણગણીશ તમારી સામે. અને આનાથી ઉત્તમ જો તમારે એમની કર્મશીલતા જોવી હોય ને, તો આવા મેજર પોઈન્ટ જે હોય છે ને, જેને મોટા કવિ કહેવામાં આવે છે, એમનો જે કોન્ટેક્ટ હોય છે, એમનો જે ભાવ હોય છે, સીધો જ ઈશ્વર સાથેનો જાણે આડકતરી રીતે જોડાયો હોય છે. હું અહીંયા એમ નહીં કહું કે એ ધર્મના કવિ હતા કે એ શ્રદ્ધાના કવિ હતા, પણ તમને એમના ઘડતરમાં જ આ બધું વણી લેતું જોવા મળે છે. એટલે એ લખી શક્યા કે 3 વાના મુજને મળ્યા, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાક, જા ચોથું નથી માંગવું. આપણી પાસે કેટલું બધું હોય છે તો આપણે પ્રભુને એમ કયા કરે છે, ભગવાન મને આટલું આપી દે છે, મારી પાસે આતો છે, પણ હવે એ આપી દે ને ભગવાન તો ફરીથી આપણે હે ભગવાન મારી પાસે આતો આવી ગયું છે, મને આ આપજો. પણ મોટા કવિની ઊંચાઈ એ જ છે કે ઓછામાં ઓછા સાધનો, ઓછામાં ઓછી સગવડમાં એ હંમેશા પોતાનો વિકાસ સાધતો હોય છે. અને વિશાળે જગ વિસ્તારે જ્યારે આપણે એમ કહીએ તો જુઓ કે કવિનું ઉડ્ડયન ક્યાં સુધી છે. આખા જગ વિસ્તારની વાત છે, પણ એના પગ ધરતી પર છે. તો આ મોટાઈ એમણે પ્રાપ્ત કરી છે કે એ એમની આંખો, એમનું ચિત્ત ચિદાકાશ જે હંમેશા ઊંચું ને ઊંચું રહ્યું છે, પણ એમને પોતાના પગ હંમેશા ક્યાં રાખે છે? ધરતી પર. અને એટલે એ એમ કહી શકે છે કે વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ માટીનો કવિ છે. આકાશમાં તો ઉડે છે, એની કલ્પનાના બંધને ઉડે છે, એના જોરે ઉડે છે, પણ માટીની ધૂળ જે એટલે કે માટી ધૂળ જે વતન, જે આ ભૂમિ છે, ગુર્જર ભૂમિ છે, એને એમણે સાર્થ કરી છે. એ એમની કવિતામાં જોવા મળે. કેવું સરસ એમણે ગાયું છે કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. અને પછી તો એમાં નાનાલાલ, નર્મદ, એમને આખા ગીતમાં, આખી કવિતામાં એમણે છંદોબદ્ધ કરી નાખી છે. તો આ પણ તમને જોવા મળશે કે ભાષાના સંસ્કાર પણ એમના પર પડેલા છે, ભૂમિના સંસ્કાર પણ એમના પર પડેલા છે. એક સાહિત્ય જગતના જે સંસ્કારો કહેવાય એવી એવી સાહિત્ય કૃતિ એમણે વાંચેલી છે. દલપતરામને પૂરા વાંચી લીધા છે એમણે રવિન્દ્રનાથ ટાગોર એના પણ પુસ્તકોનું અધ્યયન કર્યું છે.
સરસ્વતી ચંદ્ર, જેને આપણે એમ કહીએ છીએ ને કે ગુજરાતી સાહિત્યની મહાનવલ, એની જે સંસ્કૃતિની કથા કહીએ છીએ, એના પણ જે તપોબળ છે સાહિત્ય કૃતિનું, એને પણ એમણે આત્મસાત કર્યું છે. તો સઘન વાંચનને કારણે એવું કહ્યું છે કે એમને આંખની બીમારી થઈ ગઈ હતી, પણ એમણે વાંચન છોડ્યું નહોતું. ઉત્તમ વિદ્યાર્થી કોને કહેવાય એ તમને અહીંયા જોવા મળશે. એટલે વાંચવાનો શોખ અને સતત લાઇબ્રેરીઓમાં જ એમનો સમય પસાર થતો, તો એક ઉત્તમ વિદ્યાર્થી તરીકે પણ જોવા મળે છે. ક્યાંક મેં એવું વાંચ્યું કે એ જ્યારે કુલપતિ બન્યા ત્યારે અભ્યાસક્રમમાં એમની સાહિત્ય કૃતિ કાવ્ય સંગ્રહ પણ મૂકવામાં આવ્યો હતો, પણ એક કહેવાય ને કમિટમેન્ટ હોય છે એક સર્જકનું, કુલપતિનું કમિટમેન્ટ છે નહીં, પણ એક સર્જકનું કમિટમેન્ટ હોય છે કે કોઈને એવું ન લાગે કે આ જે પોતે કુલપતિ છે અને માટે પોતાનો સંગ્રહ કે પોતાની સાહિત્ય કૃતિ અભ્યાસક્રમમાં મૂકી છે, અને આટલા મોટા ગજાના કવિને એવી રીતે કંઈ વિસ્તરી જવાનો તો કંઈ એવો એમનો ઉદ્દેશ્ય હોય નહીં. પણ ભવિષ્યનો અધ્યાપક જો સર્જક હોય અને આવું કંઈ પણ એ પ્રાપ્ત ન કરી લે ખોટું, એનો પણ એમણે ધ્યાન રાખ્યું છે. તો જુઓ કે અધ્યાપક તરીકે પણ એવા સુસજ્જ એવા આ કવિ છે. થોડીક વાત એ પણ કરું કે આ બધું તેમનું ઘડતર મેં કહ્યું, પણ એક સર્જક ભૂમિકાએ જ્યારે આપણે વાત કરીએ તો 10 કાવ્ય સંગ્રહ એમણે આપ્યા છે. 1931 થી શરૂઆત કરે છે. આમ તો વિશ્વ શાંતિ કવિતા લખી 19 વર્ષની ઉંમરે, પણ આખો જે સંગ્રહ આવે છે વિશ્વ શાંતિ એ 1931માં. પછી તમે જુઓ કે કવિતા એમ સતત નથી આવતી, 2 વર્ષે 3 વર્ષે એના વાંતરે આવતી જાય છે. એટલે ગંગોત્રી 1934માં આવી, નિશિત 1939માં, પ્રાચીના 1944માં, અને પછી સીધું જ કવિ છે ને છલાંગ મારે છે વસંત વર્ષા 1954માં. 10 વર્ષનો સમય એ લે છે. આ ઉત્તમ કવિની લાક્ષણિકતા છે કે એને છવાઈ નથી જવું, એટલે દર વર્ષે કોઈ કાવ્ય સંગ્રહ નથી આપતા. આતિથ્ય પછી વસંત વર્ષા, મહાપ્રસ્થાન 1965માં જે 7 દીર્ઘ કવિતાનું કાવ્ય કહેવામાં આવે છે, અભિજ્ઞા 1967, ભૂમિયા વિના 1993, એમનું 1993 ભૂમિયા વિના આવ્યું, ધારાવસ્ત્રો 1981, અને એવી રીતે જે સંકલિત સંગ્રહ આવ્યો 1981, અર્થાત સંકલિત આવ્યા પછી ભૂમિયા વિના આવ્યું છેલ્લે. તો કવિનું મૃત્યુ જે થયું છે એ 1988માં થયું છે, અને આપણે એ રીતે જોઈએ તો ભૂમિયા વિના તો બહુ પાછળથી આવ્યો છે, એટલે મરણોત્તર કાવ્ય સંગ્રહ પણ કહી શકાય. એમના અનુયાયીઓથી, એમના મિત્રોએ એને પ્રકાશિત કર્યો છે પાછળથી. તો આ જેની કવિતા પાછળથી એના મૃત્યુ પછી પણ જો પ્રકાશિત થયા કરે એ કેવો સર્જક હશે તમે વિચારો. તો આવા ઉત્તમ કવિ. પછી કવિતામાં સૌંદર્ય ભાવ, અખિલાઈનો ભાવ, અને એટલું જ નહીં, એમના તમે સોનેટો વાંચો, જઠરાગ્નિ જેવું કાવ્ય વાંચો તો તમને એમાં અન્ન બ્રહ્મની વાત જોવા મળે છે. એટલે કે નાનામાં નાના માણસને પણ જે એના પેટની જે ભૂખ છે, આગ છે, એ કેવી રીતે એમાં લઈ આવે છે કે ગગનચુંબી ઇમારતો હોય એક તરફ, બરાબર, મૌક્તિક માણેકથી સજ્જ હોય, અને બીજી તરફ એવા પણ મનુષ્યો છે આ જગતમાં જે અગ્નિ ઠારવા માટે ચૂલો સળગાવે છે. કવિએ અહીંયા છલાંગ ભાવમાં કેવી રીતે મારી છે કે પેલો નાના માણસની જે ભૂખ છે ને એ પણ પેલી ઇમારતોને તોડી નાખશે. આ વાત બહુ જ મોટી છે. તો મધ્યમ વર્ગના માણસોની જે વાત છે, અહીંયા તમને ગાંધીયુગના લક્ષણો પણ મળશે. ગાંધીયુગના લક્ષણો જ છે, કેમ કે ગાંધીજી આવ્યા એટલે એમણે તો સરળ ભાષાનું સાહિત્ય આપ્યું, અને દીન જન વત્સલ સાહિત્ય આપ્યું, દલિત પ્રેમનું સાહિત્ય આપ્યું. એમ કહેવાય છે કે સમાજનો નાનામાં નાનો પુરુષ અથવા સ્ત્રી અથવા સમાજ જીવન પણ વંચિત ના રહી જાય, એમની પણ પીડા સાહિત્યમાં આપવી જોઈએ એવી વાત એમણે સાહિત્યમાં લાવી હતી. ઉમાશંકર જોશીએ પણ એ ચીલે ચાલીને તમે એમની જે વાર્તા કૃતિઓ છે અને નિબંધોમાં પાછા જુદા પડે છે. બંને રીતે તમે જુઓ, કવિ તરીકે જોઈએ તો સૌંદર્યમુગ્ધ કવિ દેખાશે, અને એવી રીતે મંચાયેલા અને પરિપક્વ કવિ પણ દેખાશે. વાર્તાકાર તરીકે તમે જુઓ તો સમાજ જીવનના પ્રશ્નોને ગૂંથતા એવા તમને વાર્તાકાર જોવા મળશે. નિબંધકાર તરીકે જુઓ તો વિદ્યાર્થી વિશે નિબંધ લખ્યો છે, પરીક્ષા વિશે નિબંધ લખ્યો છે, અને મિત્રતાની કળા એ તો એમનો બહુ જાણીતો નિબંધ છે. વાસુકી અને શ્રવણ એવા એમના 2 ઉપનામ છે, અને એવા ગદ્ય હોય કે પદ્ય એવા ઉપનામથી જ એમણે આ સાહિત્ય સર્જન લખ્યું છે. ગોષ્ઠી હોય, ઉઘાડી બારી હોય, કે પછી હૃદયમાં પડેલી છબીઓ જેવું રેખાચિત્ર પુસ્તક હોય. આપણે ત્યાં નિબંધના પણ આ બધા પ્રકારો છે. રેખાચિત્રને પણ આપણે નિબંધ કહીએ છીએ. અને આંતરિક ગોષ્ઠી, તમે ગોષ્ઠીના નિબંધો વાંચો તો તમને એમાં સુરેશ જોશીનું જેમ જનાંતિક
નિબંધમાં એવું કહેવાયું છે કે કર્ણમૂળમાં જઈને કહેવાતી વાત. આજુબાજુમાં તમે બેઠા છો તો કોઈ સાંભળી ના જાય આજુબાજુમાં, એવી રીતે તમે એકદમ છાનામાના આમ કર્ણમાં જઈને વાત કહો અને એ વાત સાંભળીને તમારા ગાલ પર કાન પર જે રતાશ પ્રસરે એને જનાંતિકે કહેવાય છે. આ સુરેશ જોશીના નિબંધની વાત છે. અને એ જ પ્રકારની થોડીક શૈલી તમને ઉમાશંકર જોશીમાં જોવા મળશે. તમને એમ થશે કે ઉમાશંકર જોશી તો એમની પહેલા આવ્યા અને સુરેશ જોશી પછી આવ્યા છે, પણ આવી હોઈ શકે સુરેશ જોશીમાં આ જે વાત આવી છે એ અહીંયા ક્યાંક કનેક્ટ થતી પણ હોય ને ના પણ થતી હોય. એવું જરૂરી નથી કે પરંપરાગત રીતે જ સાહિત્યના સંસ્કાર કોઈ સર્જકે ઝીલ્યા હોય. આવું બહુ થયું છે કે મીરાએ જે ગાયું હોય એ આજની કવિયત્રી પણ ગાઈ શકે છે, કેમ કે કૃષ્ણ સર્વના છે. બસ આ જ જે વાત છે એવો ભાવ તમને અહીંયા એમના નિબંધોમાં જાણવા મળશે. પાછી હળવી અને કટાક્ષ બંને શૈલીમાં એમણે પોતે કેટલોક સમય રાજ્યસભાના કારભારી તરીકે પણ રહી ચૂક્યા છે, એટલે એવા હળવા સરકાર ઉપરના જે કટાક્ષ કહી શકીએ, જે સભાઓ થતી હોય એના હળવા કટાક્ષ પણ તમને આ ક્યાંક ગોષ્ઠીમાં જોવા મળશે આવા નિબંધ. અને વિવેચનમાં તો તમે જુઓ કે ખાસ તો એમણે વિવેચન બે મુદ્દામાં કર્યું છે, પ્રત્યક્ષ વિવેચન અને સૈદ્ધાંતિક વિવેચન. આપણે ત્યાં અત્યારે એવું કહે છે ઘણા લોકો કે ભાઈ વિવેચનની બહુ ખોટ પડી છે, માત્ર સમીક્ષાઓ થાય છે, બધી જ વાત બરાબર છે, પણ ખૂણે ખાંચરે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આસ્વાદ કે પછી એનું વિવરણ કે પછી મૂલ્યાંકન કે પછી સમીક્ષા, આ તો વિવેચન તો થતું જ રહે છે. આ બધા જુદા જુદા એની પરિભાષાઓ જ છે વિવેચનની. અને આ કવિએ સૈદ્ધાંતિક વિવેચનના ભાગરૂપે કર્તાલક્ષી વિવેચન, કૃતિલક્ષી વિવેચન, એ આ બધી કેવી કેવી કૃતિઓ તો ભાઈ અખો એક અધ્યયન, સમસંવેદન, અભિરુચિ, શૈલી અને સ્વરૂપ, નિરીક્ષા, શ્રી અને સૌરભ, કવિની સાધના, કવિની શ્રદ્ધા, પ્રતિશબ્દ, નિશ્રાના મહેલમાં, કવિતા વિવેક, સર્જક પ્રતિભા, આવા જુદા જુદા 10થી વધુ એમના વિવેચન પુસ્તકો છે. આપણને બધાને એ વાતનો આનંદ થાય કે તેમને જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા લિખિત કાવ્ય સંગ્રહ માટે. અને એટલું જ નહીં, એમને ઉમા સ્નેહરશ્મિ કે પછી રણજીતરામ સુવર્ણચંદ્રક હોય, હવે એનું બહુ જ લાંબુ લિસ્ટ છે, છતાં પણ આપણે એમ કહીએ ને કે જાણવું જોઈએ કે કયા કયા એમને પારિતોષિક મળ્યા છે. મૂળભૂત તો મેં તમને કહ્યા, પણ જુઓ કવિ શ્રદ્ધા માટે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર પણ મને મળ્યો છે. એટલે ફરીવાર કહું કે માત્ર ગુજરાતના પુરસ્કારો કે એના વર્તુળો સુધી નથી રહ્યા, એમનો વ્યાપ વિસ્તાર ગુજરાતની બહાર પણ એટલો જોવા મળ્યો છે. તો આ બધું એમનું સાહિત્ય સર્જન છે. સાપના ભારા એમનો એકાંકી સંગ્રહ છે. અને આ ઉપરાંત પણ જો હવેલી અને શહીદ જ્યાં કાવ્ય સંગ્રહો આવ્યા છે એ જ વર્ષ દરમિયાન આ બધા ગદ્યમાં પણ એમણે એમની કલમ ચલાવી છે. એટલે જ્યાં જ્યાં આપણને એમ લાગે કે એક સંગ્રહ 1945માં આવ્યો અને બીજો 1954માં આવ્યો, તો એ દરમિયાન વચ્ચે એમણે શું કર્યું હશે? તો ગદ્ય સર્જન કર્યું હશે. કેમ? કારણ કે અહીંયા જો સાહિત્ય કૃતિઓ શહીદ છે તો 1951માં આવ્યું છે, હવેલી 1977માં આ સંગ્રહ આવ્યો છે. સંસ્કૃતિ સંવર્ધક સર્જક છે, એટલે મહાભારતના પાત્રોને પચાવેલા છે અને એ તમને મહાપ્રસ્થાનમાં પણ જોવા મળે અને અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ તમને એના જે કથા તત્વ છે એ તમને અહીં પડઘાતા જોવા મળશે કથા વસ્તુની દ્રષ્ટિએ. તો આટલી વાત કરી અને હવે હું થોડીક એમની કવિતાના ઉદાહરણો પણ તમને આપીશ, કેમ કે આ બધી કેવી વાતો છે કે એક વખતમાં તમે ઉમાશંકર જોશીને જાણી કે પચાવી ના શકો. ચંદ્રકાંત શેઠે 3 ભાગમાં ઉમાશંકરનો વાદ વૈભવ, આ અત્યારે મારી પાસે ખંડ 1 છે જેમાં કાવ્ય સર્જન છે, પણ આવા 3 ગ્રંથો છે. કેટલા? 3 ગ્રંથો છે કે જેમાં વિવેચન પણ છે, જેમાં ગદ્ય સર્જન પણ છે. એમ 3 ભાગમાં આ આખું કામ એમણે કરેલું છે ઉમાશંકર જોશીએ. તો ભૂમિયા એના વિશે મેં તમારી સામે વાત કરી. આ ઉપરાંત જુઓ એમણે વાયરા વાયા વસંતના કે પછી ગુજરાત મોરી મોરી રે, બધું હું કહીને નહીં કહી શકું, પણ ગુજરાત મોરી મોરી રે એ કેવું છે, સમૂહમાં ગવાતો ગીત છે જેમાં ગુજરાત વિશેની વાત છે. અમે નાના હતા ત્યારે પણ અમે આ જ રાગમાં, કદાચ તમે યુટ્યુબ પર સાંભળો તો તમને જુદી છટામાં પણ સાંભળવું પડે, પણ તમને જો ગમે તો તમે થોડુંક ઝીલી પણ શકો. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે,
રાગી ધારાના કવિ છે. આપણે ત્યાં રાજેન્દ્ર શાહમાં અનુગાંધી યુગમાં આ સૌંદર્ય રાગ વધારે એમ કહેવાય ને બહુ સરસ રીતે આવ્યો, પણ એના ઝબકારા અને આધુનિકતાના જે પગરણ છે તમને ઉમાશંકર જોશીમાં પણ જોવા મળશે. પણ અહીંયા આપણે ગીત ગોત્યું ને ક્યાંય ના જવું, ખૂબ જાણીતું એવું આ ગીત છે એમનું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે વનવનના પારણાની દોરે શોધ્યું ફૂલોની કોરે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. હવે જો કવિ શું કહે છે, કવિનો શબ્દ જો કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના મળ્યું. હવે બધામાં શોધી રહ્યા છે, અખિલમાં શોધી રહ્યા છે, કેમ કે અખિલના કવિ છે. પહેલા એમ કહે છે કે અમે સૂતા ઝરણાને જગાડ્યું. આ જગાડવું એટલે શું? પ્રકૃતિને ચાહવું, એના સાનિધ્યમાં જીવવું. ઉછીનું ગીત માંગ્યું. હા, ઉછીનું એટલે શું? એવી રીતે આપણે ગીત લખી શકીએ, ઉછીનું માંગી લે, પણ આ આત્મસાત કરવાની વાત છે, એના ભાવ ઝીલવાની વાત છે. અમે વનવનના પારણાને દોરે શોધ્યું ફૂલોની દોરે કોરે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જવું. અમે ગોત્યું વસંતની પાંખે. પછી આગળ જો કોઈ એક જગ્યા પર સ્થિર નથી કર્યું, અને જે અસ્થિર રહે ને એ જ કવિ બની શકે. જો તમે સ્થિરતામાં આવી જાઓ તો તમારો ભાવ સમાપ્ત થઈ જાય. અને આ તો આખા ભૂમિખંડને એમ કહેવાય ને કે એના ખૂણે ખૂણે ખૂંદનારું કવિ છે. એટલે એમને ભૂમિયા વિના અમે ભમવાતા ડુંગરા એવું એમણે કહ્યું છે. અમે ગોત્યું વસંતની પાંખે કે વીજળીની આંખે, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. છેક આકાશ સુધી પહોંચી જાય છે, પણ રહે છે ધરતી પર. મેં અગાઉ પણ કહ્યું કે એ આકાશને આંબવાની વાત કરે છે, પણ રહે છે ક્યાં? તો કહે છે ધરતી. કારણ આખા સકળને ચાહનારો આ કવિ છે. એમને તો સકળના જ કવિ કહેવામાં આવ્યા છે, અને એટલે એમને યુગ પ્રવર્તક કહેવામાં આવ્યા છે. અમે શોધ્યું સાગરની છોડે વાદળને હિંડોળે. આ શબ્દ પ્રયોગો જો કવિના શબ્દો છે યુનિક હોય છે. રમણીયતા પ્રતિપાદક શબ્દ કાવ્યમ એમ પંડિત જગન્નાથે કહ્યું છે. આ પ્રતિપાદક શબ્દ શું છે? તો કવિનો પોતાનો શબ્દની એક પસંદગી હોય છે. ગમે તે શબ્દ પ્રયોગ કવિતામાં નથી મૂકતા. અને એટલે જો વાદળને હિંડોળે, કેમ કે વાદળો પણ સ્થિર નથી, બરાબર? તો એ એક હિંડોળાનો ભાવ એની સાથે જોડાયેલો છે. એ ગતિશીલતા જોવા મળે છે. અમે ગોત્યું કઈ સેથીની વાટે લોચનને ઘાટે. હવે આ સેથીની વાટે એટલે શું? અહીં તમે પ્રકૃતિની જો આપણે વાત કરીએ ને તો પેલી શેરી કે પેલા જે રસ્તા સીધા અને વાંકા ચૂકા, શું પ્રકૃતિની વાત કરીએ તો આપણે એવું સાધી શકીએ, એવું વિચારી શકીએ કે એ સેથી રૂપે, પણ ના, આ તો નાયિકાઓની પણ વાત છે, મનુષ્ય જાતિની વાત છે. એવી કેટલી સ્ત્રીઓ કે જે વાટ જોતી હોય છે હંમેશા. એટલે બીજો શબ્દ પ્રયોગ છે લોચનને વાટે. હવે જો સાચો ભાવક હોય, સહૃદય ભાવક, તો એ તરત જ ભાવ પકડી લેશે એને અહીંયા. એ માત્ર પેલા સ્થૂળ વર્ણનોમાં નહીં જાય, એ સૂક્ષ્મ વર્ણનો તરફ ગતિ કરશે. અમે શોધ્યું સાગરની છોડે વાદળને હિંડોળે, પછી ગોત્યું કઈ સેથીની વાટે. શોધવું અને ગોતવુંમાં ઘણો ફરક છે, બરાબર છે? શોધવું ત્યારે તમે કંઈક જાતે પ્રયાસ કરો છો, ને ગોતવું એટલે મળી જશે તો લઈ લઈશું. જ્યાં માનવ સમૂહની વાત આવે ત્યાં ગોતવાનો સંદર્ભ છે, અને જ્યાં પ્રકૃતિની વાત છે ત્યાં શોધવાની વાત છે. અમે ખોળ્યું શૈશવને ગાલે. હવે ખોળવાની વાત, તમે શબ્દ પ્રયોગો જુઓ આખી કવિતામાંથી. ખોળવું, ગોતવું, શોધવું, જાણે કે એકબીજાના પારિભાષિક શબ્દ પ્રયોગો છે, અને છતાં પણ બધાની અર્થછાયાઓ જુદી છે, બરાબર? અમે ખોળ્યું શૈશવને. બાળકો હોય ને તો ખોળાક પર બહુ કરે, એટલે અહીંયા જો શૈશવની વાત આવી તો ખોળવું શબ્દ મૂક્યો છે. અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ નમી ચાલે, નેહ નમી ચાલે. ત્યાં પાછું વચ્ચે ડેશ પણ મૂક્યો છે, જેને જોઈને આંખો તૃપ્ત થઈ જાય, આમ નમી જાય એવી વાત, એવા શૈશવની વાત. વારે વારે ત્યાં દોટ મૂકવાની આપણને એમ કહેવાય ને કે ગરજ થાય, ઈચ્છા થાય. અમે જોયું જ્યાં સ્વર્ગંગા ઘૂમે, કે તાને તારલાની લૂમે. એટલે ધરતી પરનું બધું જોઈ લીધું, પણ ગીત ગોત્યું ને ત્યાં એ નામ તો પાછા ક્યાં ગયા? તો કે છે સ્વર્ગંગા. એટલે આકાશમાં ખૂંદી વળ્યા. આપણે તો જોયું નથી કે આકાશ કેવું છે. ઉપર આમ જોઈએ તો કે આ આકાશ છે, પણ આકાશ તો આપણી આસપાસ પણ છે, કેમ કે જ્યાં ખાલીપો વિસ્તાર છે
એ પોલાણ છે એ બધું અવકાશ અને આકાશ જ છે. કવિએ સરસ કહ્યું છે કે અમે જોયું જ્યાં સ્વર્ગંગા ઘૂમે ને તાર લાની લૂમે. આ લૂમે શબ્દ પણ છે. આમ તો આપણે લૂમ ઝૂમ શાખો એવું રાજેન્દ્ર શાહે કવિતામાં કહ્યું છે ને કેમ ઝુમખા, તો જ્યાં તારાઓના ઝુમખા હોય ત્યાં પણ આ લૂમે શબ્દ પ્રયોગ બહુ સતર્ક રહીને કવિએ મૂક્યો છે. અમે જોઈ વળ્યા દિશ દિશની બારી. દિશ દિશની આ શબ્દ પ્રયોગ પણ અદ્ભુત છે. આમ તો આપણે 4 દિશા જાણીએ છીએ, મુખ્ય 4 દિશા. પછી એમથી આગળ કોઈને વળી ખબર હોય કે ઈશાન, અગ્નિ, વાયવ્ય, એ બધું એમને ખબર હોય. આથી વિપરીત પણ 2 દિશા છે, એક ઉપર અને એક નીચે. આને દશે દિશાનો તાગ કહેવાય કે આ દશે દિશા જેને ખબર હોય એ વ્યક્તિ એમ કહેવાય છે ને કે સમગ્રમાં રાચનારો હોય છે. એટલે કે છે દિશ દિશની બારી. અમે જોઈ વળ્યા દિશ દિશની બારી, વિરાટની અટારી. કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના ચડ્યું. અને છેલ્લી પંક્તિ એમ છે કે ઉરે આંસુ પછવાડે. પછી ક્યાં મળ્યું? જો કોયડો છે આમ તો ગીતમાં, બધી જગ્યાએ જોયું પણ ના મળ્યું. હવે આપણે ત્યાં ઋષિ મુનિઓએ પણ કહ્યું છે, તપસ્વીઓએ કહ્યું છે કે પ્રશ્ન કરો ત્યાં જવાબ છે. બરાબર છે? જ્યાં પ્રશ્ન કરો ત્યાંથી જવાબ મળે. કવિતામાં પણ જ્યાં પ્રશ્ન કરો ને ત્યાં જ એનો અર્થ ગર્ભિત અર્થ છુપાયેલો છે. આપણે થોડા ખાખા ખોળા શોધાશોધ એ બધું કરવું પડતું હોય છે. તો બહુ કેવું સરસ કીધું છે, પૂર આંસુ પછવાડે હિંચનતું ને સપના સિંચનતું. કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જોયું. બહાર બધે જોઈ લીધું, ના મળ્યું. પણ છેવટે ક્યાં જોયું? તો કે ભીતરમાં જોયું. આ ભીતર એટલે શું? તો કે ઉર આંસુ પછવાડે. આ શોધતા આ ગોતતા જે આંસુ આવી ગયા ને એ અંદરનો જે મલક છે એમાં પણ શોધ્યું અને છેલ્લે ના મળ્યું એમ કહેતા જ મળી ગયું. આ વાત તો અહીંયા પૂરી થાય ત્યાં કે આ બધા નિર્દેશો છે એ જ એક ગીત છે. ઝરણા ઉપર કેટલા ગીતો લખાય છે, એમનું તો ઝરણું ગીત પણ છે, કાવ્ય પણ છે. દરેક પ્રકૃતિનો પદાર્થ જો એ સ્વયં એક ગીત છે. એટલે ગોત્યું ને ક્યાંય ના જડ્યું એમ કહેતા જ કવિએ આખું એ ગીત રચી નાખ્યું છે, જે મેં તમને ગાઈને સંભળાવ્યું. તો આ જુઓ કે કવિની ચતુરાઈ કેવી છે, એક છટા કેવી છે, એ તમને અહીંયા જોવા મળશે. આનાથી જુદા ઉમાશંકર જોશી વિશે તમારે જાણવા હોય છે, ગાંધી યુગની અસરવાળા છે. તો તમે થોડી તેજાબી વાણી કહીએ કે પ્રશ્નો કરનારા સર્જક કહીએ એવા પણ કવિ છે. તો કેવું કાવ્ય લખે, તે શું કર્યું? એનું જે ટાઇટલ છે, દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? આ પ્રશ્ન આપણા બધાનો છે. આપણને આ કાવ્ય આજે પણ કેટલું પ્રસ્તુત છે તમે જુઓ. દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દેશ જો બરબાદ થતા રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? આપણે પ્રશ્ન કર્યો છે. બોલો, આ દેશ બરબાદ થતા રહી ગયો એની પાછળનું પુણ્ય કોનું છે એ આપણે શોધવાનું છે. મહાત્મા ગાંધી કે એમના જેવા બીજા પણ નેતાઓ કે પછી ક્રાંતિવીરો, એ અહિંસા જે વિચારકો પણ હતા, એમનું પણ એમાં કેટલું યોગદાન છે. એક આખી વાત અહીંયા 2 જ પંક્તિમાં કવિએ સમાવી લીધી છે. પછી તો અહીંયા લાંચ, રૂશ્વત, ઢીલ, સત્તાખોર, પછી આ બધાની કાળા બજારો, એવા બધા જે પ્રશ્નો છે સમાજના, એને પણ અહીંયા લાવ્યા છે અને આપણી સામે માનવ જાત માટે મૂકી આપ્યું છે. તો આ વાત પણ ત્યાં તમને જોવા મળે છે. સોનેટની વાત કરીએ ત્યારે સૌંદર્ય ભાવની જે કવિતા છે એમને, મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. હવે આજે તો સોનેટની એટલી પ્રસ્તુતતા નથી, એટલે આ બાળકોને તો, આ વિદ્યાર્થીઓને તો સાહેબ સોનેટ વિશે ભણાવવું પણ આપણે એક અધ્યાપક તરીકે અઘરું પડે છે, સાચું કહું. કેમ? કારણ કે જ્યાં સુધી ગુજરાતી છંદોની જો સમજ ના હોય ત્યાં સુધી તમે આ સોનેટ અને એના ભાવ વળાંકો ને તમે સમજી ના શકો. એવી જ રીતે ખંડ કાવ્યમાં પણ હોય છે. પહેલા જ પ્રકૃતિ વર્ણન આવે અને પછી એમાં કથા આવે, એના બધું આપણે કેમ કહેવાય ને કે સિસ્ટમથી અને માધ્યમથી સમજાવવું પડતું હોય છે. જેમ આપણે સીધો કવિતામાં પ્રવેશ કરાવવો હોય તો આપણને બહુ એમ થાય કે પહેલાં આ વિદ્યાર્થીઓને કંઈક પહેલાં આપણે સમજાવવું પડશે, એની ભૂમિકાનું, તો જ એમને ખ્યાલ આવશે. જે અભિજ્ઞ કાવ્ય સંગ્રહ છે એમાં છિન્ન ભિન્ન છું, ત્યાં તમને વળી ઉમાશંકર જોશી જુદા તમને જોવા મળશે. છિન્ન ભિન્ન છું નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો, માનવ જાતિના જીવન પટ પર ઉપસવા મતતી કોઈ ઘાત જેવો, ઘેર ઘેર પડેલ હજીએ નવ હાથ લાગ્યા ભિક્ષુકના ટૂંક જેમ વિચ્છિન્ન છું. એક તરફ કવિએ વિશ્વ માનવી બનવાની વાત કરી શરૂઆતમાં,
અને એ પણ પેલા વિશ્વયુદ્ધની અસરના ભાગરૂપે લોકો નિરાશ ન થઈ જાય માટે આ ભાવ કદાચ એમનામાં પડ્યો છે. તો બીજી બાજુ જ્યાં આધુનિકતાની શરૂઆત થાય છે ત્યાં હું છિન્ન ભિન્ન છું એ કાવ્ય એ લઈને આવે છે. તો તમે જુઓ કે ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક યુગ, ત્રણ યુગની જે વિચારધારા છે, એના જે યુગ પરિબળો છે, એને જાણે આ કવિ વળોટી જાય છે. એ તમને અહીંયા જોવા મળશે. એવું એમનું શોધ કાવ્ય પણ છે આધુનિકતાના ભાગરૂપે કે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં. આ તો તમને બધાને મને પણ લાગુ પડે. આપણે બગીચાની વચ્ચેથી પસાર થઈએ ને તોય આપણે એકાદી સેલ્ફી લઈ લઈએ, ગ્રુપ ફોટો લઈ લઈએ, પણ વાસ્તવમાં જેની સાથે આપણે ફોટો પડાવી રહ્યા છીએ એ ફૂલોને આપણે લગાડ પણ જોતા નથી. પણ અહીંયા એ વાત નથી ફૂલોની, પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં એટલે આખો એક કાળ બદલાઈ ગયો છે. હવે આપણે પેલી પ્રકૃતિ કે આપણે પેલા માનવ જાતના જે પ્રશ્નો છે આજે થોડાક આગળ વધી જ ગયા છે. જે આગળ વળોટી જવાની વાત છે એ વાત આધુનિકતાના ભાગરૂપે આ કવિતામાં કહેવાય છે. અને મેં તમને ગાંધીગીરા કવિતા તો સંભળાવી જ. વાદળ વિશેની એક સરસ કવિતા છે, એક પંખી, એવી પણ એક કવિતા છે. એક પંખીને કંઈક કહેવું હતું, માનવીની પાસે આવતા ખમચાતું હતું, ઉડી ગયું દૂર ટેકરી પર ઊંચા વૃક્ષની ટકડાળે. આ જે કવિતાનો મર્મ છે, એક પંખીને કંઈક કહેવું હતું, આ વાસ્તવમાં પંખીને કહેવાની વાત નથી, આ મનુષ્ય જાતિને કહેવાની વાત છે. કવિતામાં હંમેશા બે અર્થ હોય છે. જે સામાન્ય રીતે તમે સાંભળો અને સમજો એ અભિધા છે, પણ એની પાછળ લાક્ષણિક રૂપે કે પછી એના એક ધ્વનિના ભાગ રૂપે, આખા મર્મ રૂપે તમારે જો સમજવું હોય તો તમારે એના કટાક્ષવાળા જે અર્થને એટલે કે જે વ્યંજનાનું સ્તર છે એ તમારે ઝીલવું પડે. તો તમે જુઓ કે અખિલના કવિ છે, ગુજરાત મોરી મોરીના ગુજરાત ભૂમને ગાનારા કવિ છે, મળી માતૃભાષા મને ગુજરાતી એવા ગુર્જરવાસી કવિ છે, કે વાયરા વાયા વસંતના, ફાગણ હોય કે હોળી આ બધા તહેવારોને માણનારા કવિ પણ છે. બરાબર છે. અને પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં એવું કહેનારા આધુનિક કવિ પણ તમને અહીંયા લાગશે. તો આવી બહુમુખી પ્રતિભા ઉમાશંકર જોશી. અને છેલ્લે હું જે જઠરાગ્નિ કવિતા છે એની બે લીટી વાંચી અને મારી વાતને વિરામ આપું છું. કારણ કે વિદ્યાર્થીઓની દશા અને એમની દિશા બેથી આપણે અવગત હોઈએ, આપણે પણ વિદ્યાર્થી હતા એટલે એમની કેપેસિટી અને આજના વિદ્યાર્થીની જે ખાસ કરીને કેપેસિટી છે થોડી જુદી છે. અને એના સ્વીકાર ભાવ સાથે હું જઠરાગ્નિ જે સોનેટ છે એની બે ત્રણ પંક્તિ ગાઈશ ને સંભળાવીને કેમ એમને અન્ય બ્રહ્મના કવિ કહેવાયા છે એટલે કે રચો રચો અંબર ચુંબી મંદિરો, રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ ચણો મિનારા, મઢો સ્ફટિકે લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા, રચો રચો ચંદન વાટિકાઓ, રાચો રચી કંચન સ્તંભ માળા, ઊંડા તણાવો નવરંગ ઘૂમટો, ને કંઈક ક્રીડાંગણ ચક્રશાળા, રચો ભલે અરુંધતી શિલા અંતર રૂંધતી શિલા, એ કેમ ભાવી બહુકાળ સાખશે, દરિદ્રની એ ઉપહાસ લીલા, સંકેળવા કોટિક જીવ ફેલતો ભૂખ્યા જનોનો, જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મ કણી ન લાગશે, રચો રચો અંબર ચુંબી મંદિરો. તો એવા આ વાત સાથે બહુ ગમતી અને જઠરાગ્નિ એવી આ કવિતા સાથે હું મારી વાત વિરામ આપું છું. તમે બધા વિદ્યાર્થી છો, FY